હવે એક નાની વાત. આગ્રા બાજુના કોઈ ગામમાં, નામ ભૂલી ગઈ, ખુશાલ બાબા નામના એક સંત થઈ ગયા. હા, જો પંઢરપુરની બાજુમાં વિઠોબાની વાત છે. હવે એ રંગારાનું કામ કરે. પેલા રંગારા હતા, હવે આ બધું ગયું. આપણે રાજકોટમાં જુબેલીની સામે, ઓલા રસિકભાઈ ચેવડાની સામે, ત્યાં રંગારા હતા. એટલે કાંઈ સાડીઓનું એવું કાંઈ હોય ને તો ત્યાં અમને બા મોકલતા કે જાઓ દઈ આવો, પછી અમને બતાવે કયો રંગ કરવો છે, એટલે એ રંગ કરી દે. હવે તો બધું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું, કાંઈ આપણે કહેવા જેવું છે નહીં. તો એ રંગારાનું કામ કરતા હતા. એનું નામ ખુશાલ બાબા, એની પત્ની નામ મુક્તા. બે આનંદથી ને આખો દી રંગારાનું કામ કરે. અને કામ કરતાં કરતાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા, બીજી કોઈ વાત જ નહીં. ઓલા કે ને કે અમારે આખો દી કામ હોય તો શું કરીએ? હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. તો આપણને વલ્લભે કહ્યું છે સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ, નવરત્ન. હવે બે જણા સાંજ પડે, જે મળ્યું હોય એક ટાઈમ રોટલી ને શાક જે મળે. હવે એને દર વખતે એમ થાય કે આ વખતે દિવાળીએ પૈસા ભેગા થાય ને તો વિઠોબાને દર્શન કરવા જઈએ. વળી ગણે મેળ પડે નહીં. વળી બીજી દિવાળી આવે. હવે નક્કી કર્યું કે ખાવામાં થોડી કસર કરશો, પણ આ વખતે તો વિઠોબાની પાસે જવું છે હો આપણે. મેળ પડી ગયો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. વિઠોબાને મંદિર આવ્યા, ઈંટ ઉપર ઉભેલા છે. આપણા બેઠકજી ત્યાં છે, બહુ સુંદર છે, રળિયામણા છે, ચંદ્રભગા નદીને કિનારે. આ બાજુના કિનારે બેઠક છે અને સામે વિઠોબાનું મંદિર છે. દર્શન કર્યા ને એ સ્વરૂપ એવું આંખમાં ને હૃદયમાં ભરાઈ ગયું કે ખુલ્લી આંખે એ સ્વરૂપના દર્શન થાય. હવે રસ્તામાં જતા હતા, ચારે બાજુ આમ જોતા જોતા જાય તો એક દુકાને વિઠોબાનું સ્વરૂપ સુંદર મજાનું. હવે એને મજા પડી ગઈ જોવાની. દર્શન કર્યા. એ કે આ વિઠોબા આજ 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 આને જ લઈ જવા છે, હવે તો મારે લઈ જ જવા છીએ. કે જે સ્વરૂપ મંદિરમાં જોયું હતું ઈંટ ઉપર ઊભા રહેલો, એ સ્વરૂપ અહીંયા. ઓલાને પૂછ્યું કેટલા પૈસા? ઓલા કિંમત કીધી એટલે નિરાશ થઈ ગયા. એના ચોથા ગણાય પૈસા નહોતા. હવે ત્યાંથી ખસે નહીં, જોઈ જ રાખે. મુખારવિંદ, નેત્ર, અધરઓષ્ઠ, ભ્રુકુટી, કેશ, તિલક, અલકાવલી, વળી જોઈએ, વળી ચરણારવિંદ. અને ઠાકોરજી જાણે એને સામ જ જોતા હોય, એને જવા જ ન દે. ત્યાં એક સાહુકાર આવ્યો, એને કિંમત ન પૂછી, આ પેક કરી દે. જે સ્વરૂપ આને ગમતું હતું. ઓલો આમ કરી કરીને જોવે, અરે વળી પૈસા ગણ્યા. ઓલો પેક કરતો હતો એટલે ઓલો બેઠો હતો બહાર.
ઓલાને કે હું તને દર મહિને થોડા થોડા પૈસા આપી જાય, મને આ સ્વરૂપ પધર. એ કે ભાઈ એક બાજુ ઊભો રહે ને, વેચાઈ ગયું છે ને આટલા પૈસા આવ્યા છે. ખોટી વાત કરમાં, હું તને ઓળખું છું. ઓલો લઈ ગયો, નિરાશ થઈને ઘરે આવ્યા, પણ એ સ્વરૂપ એની આંખમાંથી જાય નહીં. ઘરે આવ્યા તો એ સ્વરૂપના દર્શન થાય. હવે રાતના ઓલા એ સ્વરૂપ ઓશિકાની બાજુમાં પધરાવીને સૂઈ ગયો. કોણ? ઓલો સાવકાર. આને રાતના ઊંઘ ન આવે, પથારીમાં હોતો ને બેઠે, વિઠોબા વિઠોબા મારા ઘર ન પધાર્યા. મારી પાસે દ્રવ્યનો સંકોચ હતો એટલે ને. હવે એ સ્વરૂપ તો મારી પાસે ક્યારે આવશે? વિઠોબા વિઠોબા. એ સાવકાર પાસે હું કેવી રીતે જાઉં? મારી પાસે એટલું દ્રવ્ય હતું. વિઠોબા વિઠોબા. 12 વાગ્યા, ઓલો ઘસકાટ સૂઈ ગયો, ઓલું સ્વરૂપ ડાયરેક્ટ આની ગોદમાં આવી ગયું. કોનું? ખુશાલ બાબાની ગોદમાં. અને ઓલો તો નાચે ને ગાય ને નૃત્ય કરે ને માથે લે ને કેડમાં લે ને વાલ કરે ને આ હા હા. ઓલો સવારે 5 વાગે ઊંઘ ઉડી. જોયું તો ઓલું સ્વરૂપ નહીં. હવે ગામ નાનું, એ કે ઓલો હારો નજર નાખીને બેઠો હતો ને એને ત્યાં જશે, એ જ ચોરી કરી ગયો હશે. એના ઘરે આવ્યો તો ઓલો તો નાચે ને ગાય ને 2-3 ઠીગડા ભરેલું એનું ધોતિયું ને, પહેલાં ધોતી જ પહેરતા હતા, અને ઓલી મૂકતા બહાર બુહારીને બધું ફળ્યું ને બહાર આવીને ગાળો દીધી આટલી આટલી. મારા ઘરમાંથી ચોરી કરે છે રંગારા? સમજે શું તારા મનમાં? ઓલાએ કીધું હું નથી ચોરી કરી ગયા, આ પ્રભુ જાતે પધારે. હા, તું તો બહુ ભગવાનનો દીકરો ને, એટલે તારા ઘરે જાતે પધારે. લાવ. ઓલો કે લઈ જાઓ. લઈ ગયા. બીજા દિવસે ઓલાએ ઠાકોરજીને બરાબર પેક કરી દીધા કે હવે ક્યાં જાશો? અહીંયા ઓલો વિરહ કરે. આવીને પાછા વયા ગયા. તો નહોતું આવું ને, આ મારા હાથ સબ જેવા થઈ ગયા. હવે કોને હાથમાં લઉં? આંખ કોડિયા થઈ ગઈ, હવે કોના દર્શન કરું? આ મુખ મારું વિષ્ટા જેવું થઈ ગયું, હવે કોના ગુનાનું વાત કરું? આ પગ હાલતા નથી, હવે કોને લઈને નાચું? વળી 12 વાગ્યા, પ્રભુ પધાર્યા. અરે મને ખબર હતી તું મારા વિના નહીં રહે, મારા વિના નહીં રહે. હું તને પ્રેમ કરું, તું મને કરે જ છે ને. વળી નાચવાનું ને ગાવાનું. ઓલો આવ્યો 5 વાગ્યામાં. હવે તો હું તને જેલમાં નાખી દઈશ. તારા મનમાં સમજશું તું ચોરી કેવી રીતે કરે છે, ક્યારે કરે છે? મારે ત્યાં તો 12 દ્વાર પર લઈ હોય છે. ચોરી નથી કરતો, પ્રભુ જાતે પધારે છે. ખેંચીને પાછો લઈ ગયો. હવે બરાબર તાળા માર્યા પોતે ને ચાવી મૂકી દીધી ઓશિકા નીચે. હવે જોઉં છું કેવી રીતે તું ચોરી કરે છે. એમ તો એવો ભાવ જ નહોતો કે ઠાકોરજી જેને પ્રેમ કરતા હોય એના ઘરે પધારી જાય. રાતના સ્વપ્ન આપ્યું. તું તારા મનમાં સમજે શું? તું મને પૈસાનો ખરીદેલી મૂર્તિ સમજે છે. તું મને સાહુકારને કે પૈસાની ખરીદેલી મૂર્તિ સમજે છે. અને મારો સુખ બાબા મને પાંડુરંગ, મને વિઠ્ઠલનાથ સમજે છે. અત્યારે ને અત્યારે ગોદમાં લઈને ત્યાં પધરાવી જા, નહીતર તને મજા નહીં આવે.
ઓલાની આંખ ખુલી, હે ખુશાલ બાબા સાચા, આ હાલીને જ વયા જતા હશે. લીધા ગોદમાં. પ્રભુ હું આપને ભગવાન માનીશ, પ્રભુ હું આપને પાંડુરંગ, પ્રભુ હું આપને વિઠ્ઠલ બાબા માનીશ, પ્રભુ આપની હું સેવા કરીશ, પ્રભુ હું બધું ત્યાગ કરી દઈશ. પ્રભુ વિઠ્ઠુ બાબા કે મને ત્યાં જ પધરાવી જાય. જઈને પધરાવ્યા કે તું 100% સાચો હતો. પ્રભુ તારે ત્યાં પધારતા હતા કારણ તું સાક્ષાત ભગવાન માને છે. અને મારામાં અભિમાન હતું કે પૈસાથી ખરીદીને લાવ્યો છું, તો મને છોડીને તે ચોરી કરી. પૈસાથી પ્રભુ કોઈના વશ થતો નથી. પ્રભુ પ્રેમને વશ થાય છે. અને ખુશાલદાસને ત્યાં આવી અને જે પ્રભુએ આનંદ કર્યો, જે એની સેવા, સવારે 3 કલાક ઠાકોરજીની સેવા કરે, પછી રંગારાનું કામ કરે, સાંજે પાછું ઠાકોરજીને જે બનાવે એ ધરાવે, અને રાતના તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. અને લીલામાં જવાનું હતું ત્યારે ઠાકોરજીને કીધું કે હવે એ કે હાલો મારે ભેગું જ આવવાનું છે. તેથી વાર પળ ક્ષણ બધું કહી દીધું. અને એ જ દિવસે લીલામ પહોંચી ગયા અને ત્યાં મંદિર સ્થાપ્યું. આજની તારીખમાં એ મંદિર ત્યાં છે, ગામનું નામ ભૂલી ગઈ છું, મારે કહેવાના હશે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ખરીદીને લાવીએ છીએ. જ્યાં સુધી બજારમાં હોય ને ત્યાં સુધી મૂર્તિ આપણે લઈ આવીએ ને એટલે સ્વરૂપ. અને વલ્લભકુળ પુષ્ટ કરી દે ને એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. જેણે બાળ લીલા કરી, દાન લીલા કરી, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા, પનિહારી લીલા, હિંડોળા લીલા, પલના લીલા, જે સારસ્વત કલ્પમાં કરી એ જ ઠાકોરજી આપણા ઘરે આપણા માથે વલ્લભે પધરાવી દીધા છે. એટલે સારસ્વત કલ્પ આપણા ઘરે સાક્ષાત છે અને છે જ. પણ ક્યારે? જ્યારે તમને સાક્ષાત પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હોય તો. તમે ઓલા સાહુકારની જેમ મૂર્તિ માનો તો ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. બોલો વલ્લભાધીશ.